અને ત્યારે ખેતીમાં સફળતા મળતી હોય છે। ભાઈઓ, સમાજને પણ આગળ લઈ જવો હોય તો ખાલી ગાંધીનગરમાં બેસીને નિવેદનબાજીઓ કરવાથી મેળ ન પડે, ગામડા ખોંદવા પડે, નાના નાના ભૂલકાઓને આંગળી પકડીને નિશાળ લઈ જવા પડે, શિક્ષકો ભણાવે છે કે નહીં જોવું પડે, ઓરડા ખૂટતા હોય તો ઓરડા બનાવવા પડે, શિક્ષક ખૂટતા હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડે, બાળકો માટે ટોયલેટ ના હોય, સંડાસ બાથરૂમ ના હોય તો બનાવવા પડે, મધ્યાહન ભોજન સારું મળે ની ચિંતા કરવી પડે, બાળકોને યુનિફોર્મ મળે, પુસ્તક મળે, રમકડા મળે ત્યાં સુધીની ચિંતા કરવી પડે। આ બધું કરીએ ને તો જ ગુજરાતની આવતી કાલ સુખી થાય। ભાઈ, આરામ કરવાથી ન થાય। અને માટે અમે જાત ઘસવા નીકળ્યા છીએ। ભાઈ, આ નિવેદનબાજ નેતાઓ એમને કઈ કરવું નથી। ભાઈઓ, ગુજરાતની ગોર ખોદવા બેઠા છે લોકો। નહીં તો આ પવિત્ર કામ, આમાં વિરોધ કરવાની જરૂર ખરી? ભાઈ, તમે મને કહો, આનો વિરોધ કરવાની જરૂર ખરી? આ ગામડામાં આવીને મુખ્યમંત્રી તમારું બાળક ભણે એના માટે ધૂમ ધકતા તાપમાં રજળે, એનો વિરોધ કરાય? અરે, ઉપરથી તમારે જોડાવું જોઈએ। ભાઈ, સારું કામ છે। આ વોટ માંગવા આવ્યો છું? ભાઈ, હું ના તમારી પાસે વોટ માંગવા આવ્યો છું? મારી સરકારને બીજી વાર લાવજો કેવા આવ્યો છું? આપનું બાળક ભણે કેવા આવ્યો છું? ને આ કામ કોંગ્રેસ વાળા કરે બાંધો પડે? હું ના પાડું છું? અરે, હું 2 ગામમાં જાઉં તો તમે 5 ગામમાં જાઓ। ભલું તો ગુજરાતનું થવાનું છે ને, પણ એ નથી કરવું। એ કરવું જ નથી। જ્યાં જુએ ત્યાં ફાટક બંધ કરો, બસ ફાટક બંધ કરો। ગુજરાતની વિકાસની ગાડી ન ચાલે એના માટે દિલ્હીથી લોકોને મોકલવાના। અને કેવા જૂઠાણા ચલાવે છે, બોલો, કેવા જૂઠાણા ચલાવે છે। હમણાં કોંગ્રેસના એક મંત્રી આવ્યા હતા, એમણે એમ કહ્યું કે અમે દિલ્હીથી ગુજરાતને 1860 કરોડ રૂપિયા આપ્યા છે। હું પ્રધાનમંત્રીને પત્ર લખવાનો છું કે તપાસ કરો। ભાઈ, અન્ના હજારેને પત્ર લખવાનો, તપાસ કરો। આ ભાઈ એમ કે છે કે 1860 કરોડ રૂપિયા મેં ગુજરાતને મોકલ્યા છે, અમારી તિજોરીમાં જમા નથી થયા। ગયા ક્યાં? શોધી કાઢવું પડે કે નહીં? ભાઈ, એ બોલીને ગયા છે, શોધવું જોઈએ નહીં? 1860 કરોડ રૂપિયા ક્યાં ગયા એ શોધવું પડે કે નહીં? હું પ્રધાનમંત્રી અન્ના હજારે બેને લખવાનો છું કે ભાઈ 1860 આપ્યા છે, એવું કે જા ગયા ક્યાં? અમારે ત્યાં ખોવાઈ ગયા હોય તો અમને જેલમાં પૂરો, ત્યાં ખોવાઈ ગયો તો એમનો વારો કાઢો। વાત તો સાચી છે કે નહીં? ભાઈ, અમે ગુનો કર્યો તમે, અને તમે કર્યો તો અંદર તમારા તો ઘણા છે, થોડા 2 વધારે। આવા ગોરખ ધંધા, બોલો, જૂઠાણા ચલાવવાના। 1 રૂપિયો, તમને આશ્ચર્ય થશે, આપણને વિકલાંગ ભાઈઓ બહેનો એમના માટેના શિક્ષકો 1200 શિક્ષકો એવા હતા જે વિકલાંગ બાળકોને ભણાવવાની જવાબદારી સંભાળતા હતા। આ દિલ્હી વાળા એમને દયાહીનતા જુઓ, દયાહીનતા। અચાનક આ 1200 લોકોને જે પગાર મળતો હતો એ દિલ્હી આપવાનું બંધ કરી દીધું। અપંગ બાળકોને જે ભણાવનારા શિક્ષકો હતા, અપંગ બાળકોને ભણાવવા માટેની જે વ્યવસ્થા હતી, એના માટે રોકાયેલા 1200 શિક્ષકોને રાતોરાત તગેડી મૂક્યા। તમે મને કહો ભાઈ, આ વિકલાંગ બાળકોનું શું થાય? અરે, એમના માટે તો વધારે દયા હોવી જોઈએ, એમના માટે કરુણા હોવી જોઈએ। એના બદલે આ દિલ્હીની સરકારે રાતોરાત એમને છૂટા કરી દીધા। ભાઈઓ બહેનો, મેં એમને કહ્યું, ભાઈ ચિંતા ન કરતા, આ ગુજરાતનો વિકલાંગ બાળક એ વિકલાંગ ભલે હશે, પરંતુ આ સરકાર વિકલાંગ નથી, અમારી માનસિકતા વિકલાંગ નથી। એ બાળકોને ભણાવનારા શિક્ષકોની અમે ચિંતા કરીશું અને ગુજરાતની તિજોરીમાંથી એમને પૈસા આપવાનું ચાલુ કર્યું। દિલ્હીએ રોકી દીધી।
ગુજરાતની વાત આવે ને એટલે દિલ્હી વાળાને તાવ આવે છે. એમને તકલીફ પડે છે કે આ ગુજરાત આગળ કેમ નીકળી ગયું, ગુજરાતને પાછળ કેમ કરવું. તમે જુઓ હમણાં કપાસનું શું કર્યું ભાઈ. આપણો ખેડૂત બિચારો કાળી મજૂરી કરીને કપાસ પકવે, નિકાસ કરે, દુનિયાના બજારમાં ગુજરાતનો કપાસ વેચાય, ગુજરાતનો ખેડૂત બિચારો બે પાંદડે થાય, દીકરીના હાથ પીળા કરવાનું નક્કી કર્યું હોય, કપાસ વેચાય એટલે દીકરીના હાથ પીળા થવાના હોય, એવે વખતે અચાનક દિલ્હીની સરકારે ગુજરાતનો ખેડૂત કપાસના વિદેશ મોકલે પ્રતિબંધ મૂકી દીધો. અને જેવો પ્રતિબંધ મૂક્યો શું થયું ભાઈ, કપાસનો ભાવ 1500-1600 હતો, એ 600-700 આવીને ઉભો રહી ગયો. આ ગુજરાતના ખેડૂતના પેટ ઉપર પાટું માર્યું. આ લોકોએ પેટ ઉપર પાટું માર્યું, ગુજરાતના ખેડૂતને બરબાદ કરી દીધો. ગુજરાતના એમપીઓને ઉપવાસ પર બેસવું પડ્યું. દિલ્હીની સરકાર ઝૂકવા તૈયાર નહીં. અને હવે બધું વેચાઈ ગયું, ખેડૂતના ખેતરો ખાલી થઈ ગયા, શેઠિયાઓના ત્યાં માલ પહોંચી ગયો, જીનોમાં ઢગલા થઈ ગયા. એટલે હમણાં 2 દાડા પહેલા કહ્યું કે હવે કપાસનો નિકાસ કરશો. કેમ ભાઈ, ખેડૂત લૂંટાય ત્યાં સુધી તમને સમય ના મળ્યો? અમે કઈ કઈને થાક્યા, તમને સમજણ ન પડી. પરંતુ કેમ, તો ગુજરાતનો ખેડૂત મરે, ગુજરાતનો ખેડૂત બરબાદ થાય, એ પાપ કરવા ટેવાયેલા છે. એના કારણે કપાસ નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. કેવા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે ભાઈઓ, ભાઈઓ બહેનો. એમને જે કરવું હોય કર્યા કરે, એ સુધરે એવી સંભાવના નથી ભાઈ. આપણે એમને સુધારવામાં ટાઈમ બગાડવાની જરૂર નથી. આપણે આપણી શક્તિ ગુજરાતને આગળ લઈ જવા માટે લગાવવી છે, એમની પરવા કર્યા વિના લગાવવી છે. અને આપણે પાયો પકડ્યો છે બાળકનું ભણતર. ગરીબી સામે લડવું હશે ને ભાઈ, તો શિક્ષણ જ કામ આવવાનું છે. ગરીબીમાંથી બહાર નીકળવું હશે ને, તો શિક્ષણ જ કામ આવવાનું છે. અને શિક્ષણ એવી ચીજ છે કે જે કોઈ તમારી પાસેથી ક્યારેય ચોરી નહીં જાય, કોઈ લૂંટી નહીં જાય, તમને બરબાદ નહીં કરી શકે. શિક્ષણ હશે તો ક્યારેક તો તમને ઉભા રહેવા માટે આશરો બની રહેશે. અને આવતીકાલની ગુજરાત સુખી કરવું હોય તો શિક્ષણ એક જ માર્ગ છે. અને તેથી આ ગુજરાત, આ રાજ્યનો મુખ્યમંત્રી, આ રાજ્યના બધા મંત્રીઓ, આ રાજ્યના બધા આઈએસ ઓફિસરો, આ રાજ્યના બધા આઈપીએસ ઓફિસરો, આ રાજ્યના બધા ફોરેસ્ટ સર્વિસના ઓફિસરો આજે ગુજરાતના ગામડે ગામડે પહોંચી ગયા છે. ગામો ગામ જઈને વિનંતી કરે છે, ભણતર, શિક્ષણ, બાળકોની આવતીકાલ, બાળકોને ઉજ્જવળ ભવિષ્ય. ભાઈઓ બહેનો, મને આપના આશીર્વાદ જોઈએ છે, મને આપનો સાથ સહકાર જોઈએ છે. મારે આપના ગામની આવતીકાલ ઘડવી છે, આવતીકાલનો વિકાસ કરવો છે. એના માટેની મથામણ આદરી છે. અને એમે આપના આશીર્વાદ મળતા રહે એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.